કેમ છો બાળકો? તો આજે આપણે ધોરણ 3 પ્રકરણ 2 સંખ્યાની ગમ્મતમાં ભાગ 3 જોઈશું. પ્રકરણ 2 સંખ્યાની ગમ્મત ભાગ 3. નીચેની સંખ્યાઓનો વિસ્તાર કરો. અહીંયા તમને સંખ્યા આપેલી છે 347. તમે અગાઉના વિડીયોમાં એકમ દશકના 100 વિશેની તમને સમજણ પડી ગઈ છે. તો અહીંયા 347 આપ્યા છે, તો 7 એ શું કહેવાશે? એકમ કહેવાશે. 4 એ શું કહેવાશે? દશક કહેવાશે. અને 3 એ 100 કહેવાશે. એટલે એકમ, દશક ને 100 એ પ્રમાણે અહીંયા તમને ખાલી જગ્યા આપી છે, ત્યાં તમારે લખવાનું છે. તો 7 એ શામાં લખાશે? એકમમાં લખાશે. 4 એ દશકમાં લખાશે. અને 3 એ 100માં લખાશે. એટલે વિસ્તાર કેવી રીતે થશે? 300, 4 દશક અને 7 એકમ. બીજી સંખ્યા જોઈએ હવે 478. તો 478માં એકમ, દશક અને 100 તો આજે આપણે જોઈ લઈએ. તો 8 એ કેવા છે? 2 એકમ, સંખ્યાની 7 ગમ્મતમાં દશક ભાગ 3 અને જોઈશું. 4 એ 100 છે. તો અહીંયા તમને ખાલી જગ્યા આપી છે, બ્લેન્ક એને પૂરવાનું છે. તો 8 એ એકમમાં લખાશે અને 7 એ દશકમાં લખાશે. 4 એ 100માં લખાશે. એટલે વિસ્તાર તમારે શું બનશે? 400, 7 દશક, 8 એકમ. હવે બીજી સંખ્યા જોઈએ 610. તો એમાં 0 એ શું છે? એકમ, 1 દશક અને 6 100. એકમ, દશક ને 100 એ પ્રમાણે 0 એ શામાં લખાશે? એકમમાં લખાશે. 1 એ દશકમાં અને 6 એ 100માં. તો વિસ્તાર શું બનશે? 600, 1 દશક અને 0 એકમ. બીજો પ્રશ્ન હવે આગળ જોઈએ. નીચેની વિસ્તાર કરેલી સંખ્યાઓને અંકમાં લખો. આગળ શું હતું તમારે પ્રશ્ન? નીચેની સંખ્યાઓનો વિસ્તાર કરો. અહીંયા તમને વિસ્તાર કરેલી સંખ્યા આપેલી છે, તેને અંકમાં લખવાનું છે. 200 વત્તા 6 દશક વત્તા 5 એકમ. એટલે આપણે વિસ્તાર કરીને સંખ્યાને શું કરવાનું છે? અંકમાં લખવાની છે. તો અંકમાં લખીશું તો શું બનશે સંખ્યા? 265. કેવી રીતે? તો 5 એ એકમ છે, 6 એ દશક છે અને 2 એ 100 છે. એટલા માટે કઈ સંખ્યા બનશે? 265. સંખ્યા જોઈએ, વિસ્તાર કરેલી સંખ્યા 700 વત્તા 8 દશક વત્તા 4 એકમ. તો કઈ સંખ્યા અંકમાં બનશે? તો 4 એ શામાં છે? એકમમાં છે. 8 એ દશકમાં છે. 7 એ 100માં છે. બરાબર? તો 700 એટલે 7, 8 દશક એટલે 8, 4 એકમ એટલે 4. એટલે કઈ સંખ્યા બની? 784. બીજી સંખ્યા હવે 300 વત્તા 7 દશક વત્તા 0 એકમ. તો આ સંખ્યા કઈ બનશે? 3 એ શામાં છે? 100માં છે એટલે 3 લખવાના. 7 એ શામાં છે? દશકમાં, તો 7 લખવાના. અને 0 એ શામાં છે? એકમમાં, તો એ એકમમાં લખવાના. તો સંખ્યા કઈ બનશે અંકમાં? 370. નવો પ્રશ્ન જોઈએ હવે. નીચેની સંખ્યાઓમાં દરેક અંકની સ્થાન કિંમત લખો. અહીંયા તમને સંખ્યા આપેલી છે, તેની આપણે સ્થાન કિંમત લખવાની છે. તો આપણે સંખ્યા જોઈએ 384. તો 384માં 3ની સ્થાન કિંમત કેટલી થશે? તે તમને ખાલી જગ્યા અહીંયા આપી જ છે, તેમાં લખવાની. તો 3ની સ્થાન કિંમત કેટલી થશે? તે એકમ, દશક ને 100 કયા સ્થાનમાં છે? 100ના સ્થાનમાં છે. તો 3ની સ્થાન કિંમત કેટલી થશે? 300. હવે 8ની સ્થાન કિંમત. 8ની સ્થાન કિંમત, તો 8 એ ક્યાં છે? એકમમાં કે દશકમાં? તો દશકમાં છે. તો 8ની સ્થાન કિંમત 80 થશે. અને 4ની સ્થાન કિંમત, 4 એ શામાં આપેલા છે? એકમમાં. તો 4ની સ્થાન કિંમત કેટલી થશે? 4. ફરી એકવાર જોઈ લઈએ. 384
384માં 3ની સ્થાન કિંમત 300 છે, 8ની સ્થાન કિંમત 80 છે, 4ની સ્થાન કિંમત 4 છે. હવે 509 એ સંખ્યા આપેલી છે, તેમાં સ્થાન કિંમત જોઈએ. 509માં 5 એ કયા સ્થાનમાં છે? એકમ, દશક કે 100? તો 100ના સ્થાનમાં છે. 5ની સ્થાન કિંમત 500 થશે. શૂન્યની સ્થાન કિંમત, શૂન્ય શામાં આપેલા છે? એકમ કે દશકમાં? દશકમાં. ભલે દશકમાં આપ્યા છે પણ શૂન્યની સ્થાન કિંમત કેટલી થશે? શૂન્ય જ રહેશે. અગાઉના વિડીયોમાં તમને સમજાયું છે કે શૂન્યની સ્થાન કિંમત હંમેશા શૂન્ય રહે. અને 9 એ શામાં આપ્યા છે? એકમમાં. તો 9ની સ્થાન કિંમત 9 રહેશે. ફરી એકવાર જોઈ લઈએ. 509માં 5ની સ્થાન કિંમત 500, શૂન્યની સ્થાન કિંમત 0, 9ની સ્થાન કિંમત 9 રહેશે. હવે 600. 600માં 6ની સ્થાન કિંમત 6 એ શામાં આપ્યા છે? એકમ, દશક કે 100માં? તો 6 એ 100માં છે. તો 6ની સ્થાન કિંમત 600 થશે. અને દશકના સ્થાનવાળા શૂન્યની સ્થાન કિંમત, શૂન્ય એ ભલે દશકમાં છે પરંતુ શૂન્યની સ્થાન કિંમત શૂન્ય રહેશે. ફરી એકમમાં પણ શૂન્ય જ છે, તો એકમના સ્થાનવાળા શૂન્યની સ્થાન કિંમત કેટલી રહેશે? શૂન્ય. શૂન્ય ભલે તમને એકમ, દશકમાં આપ્યા હોય પણ એની સ્થાન કિંમત હંમેશા શૂન્ય જ રહેશે. ફરી એકવાર જોઈ લઈએ. 600માં 6ની સ્થાન કિંમત 600, દશકના સ્થાનવાળા શૂન્યની સ્થાન કિંમત 0, એકમના સ્થાનવાળા શૂન્યની સ્થાન કિંમત 0. નવો પ્રશ્ન જોઈએ હવે. નીચેની સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા ઉપર ગોળ તથા મોટી સંખ્યા ઉપર ચોરસ કરો. સંખ્યા જોઈએ હવે. 189, 294, 903, 876, 401. આ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે અને સૌથી મોટી સંખ્યા કઈ છે તે આપણે જોઈએ. તો તેમાં 189 છે એ કેવી છે? નાની સંખ્યા છે. તો તેના પર શું કરવાનું? ગોળ. તો ગોળ કરો. હવે કઈ સંખ્યા મોટી છે? તો 294. ના. 903. હા. તો 903 પર શું કરવાનું? ચોરસ કરવાનું, કારણ કે તે શું છે? મોટી સંખ્યા છે. હવે બીજી સંખ્યા જોઈએ. 243, 790, 156, 900 અને 534. આ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો 156. તેના પર શું કરવાનું? ગોળ. અને સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 900. તો તેના પર શું કરવાનું? ચોરસ. તો આપણે એ કરીએ. બીજી સંખ્યા જોઈએ હવે. 256, 887, 390, 555, 666. આ સંખ્યાઓ આપણે જોઈ. હવે તેમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો 256. તો તેના પર શું કરવાનું? ગોળ. તો તે આપણે કરીએ. હવે શું જોવાનું છે? મોટી સંખ્યા કઈ છે? તો આ જે સંખ્યા રહી તેમાં મોટી સંખ્યા કઈ છે? 887. તો તેના પર શું કરવાનું? ચોરસ. તો આપણે ચોરસ કરીએ. તો તમને આ સંખ્યાઓમાં સમજણ પડી ગઈ છે. મોટી સંખ્યા કઈ, નાની સંખ્યા કઈ તે, અને આ પ્રશ્નમાં પણ સમજણ પડી ગઈ હશે. નવો પ્રશ્ન જોઈએ હવે. તરત પહેલાંની સંખ્યા લખો. અગાઉના વિડીયોમાં પણ આપણે આ રીતે પ્રશ્ન જોઈ ગયા છીએ. તો આ પ્રશ્ન પણ તેવી રીતે જ છે. તો તમને અહીંયા સંખ્યા આપી છે 380, બરાબર? તો 380ની પહેલાં કઈ સંખ્યા આવશે? તો 80 પહેલાં કઈ સંખ્યા આવશે? 79, બરાબર? એ આપણે યાદ રાખવાનું. તો 380 પહેલાં કઈ સંખ્યા આવશે? 379. હવે બીજી સંખ્યા જોઈએ. 500. તો 500ની પહેલાં કઈ સંખ્યા આવશે? તો 500ની પહેલાં 499. હવે 675 આપેલા છે, તો તેની પહેલાં કઈ સંખ્યા આવશે? 675 છે,
તો 75 પહેલાં કઈ સંખ્યા આવે છે? 74. તો 675 પહેલાં કઈ સંખ્યા આવશે? 674. હવે બીજી સંખ્યા આપી છે 706. તો 706 પહેલાં કઈ સંખ્યા આવશે? તો 6 પહેલાં કઈ સંખ્યા આવે છે? 5 આવે છે. તો 706 પહેલાં કઈ સંખ્યા આવશે? 705. તો તમને તરત પહેલાંની સંખ્યા સમજણ પડી ગઈ હશે. બીજો પ્રશ્ન જોઈએ. હવે તરત પછીની સંખ્યા લખો. આગળ આપણે શું જોયા? તરત પહેલાંની સંખ્યા. હવે આપણે જોઈશું તરત પછીની સંખ્યા. તો આમાં તમને પહેલાં સંખ્યા આપી હશે, એના પછીની સંખ્યા લખવાની છે. તો તમને 480 આપેલા છે. તો 80 પછી કઈ સંખ્યા આવે? 81. તો 480 પછી શું આવશે? 481. બીજી સંખ્યા છે 275. 275 આપેલા છે. 75 પછી શું આવશે? 76. તો 275 પછી શું આવશે? 276. હવે તમને 934 આપેલા છે. તો 934 પછી કઈ સંખ્યા આવશે? તો 34 તો આપ્યા જ છે. 34 પછી શું આવે? તો 35 આવે. તો 934 પછી શું આવશે? 935. હવે બીજી સંખ્યા જોઈએ 530. 530 તમને આપેલા જ છે. એના પછી કઈ સંખ્યા આવે છે? તો 30 પછી શું આવશે? 31. તો 530 પછી શું આવશે? 531. હવે આગળ 376 આપેલા છે. બરાબર. તો 376 આપેલા છે. તો 76 પછી શું આવશે? 77. તો 376 પછી શું આવશે? 377. હવે લાસ્ટ છે છેલ્લું 709. 709 આપેલા છે. તો 709 પછીની કઈ સંખ્યા? તો 9 પછી શું આવશે? 10. તો 709 પછી 710. તો તમને તરત પહેલાંની અને તરત પછીની સંખ્યા બંનેમાં સમજણ પડી ગઈ હશે. નવો પ્રશ્ન જોઈએ. હવે વચ્ચેની સંખ્યા લખો. આ પ્રશ્નમાં તમને બે સંખ્યા તો આપેલી જ છે. બે સંખ્યાની વચ્ચે તમને ખાલી જગ્યા આપી હશે, બ્લેન્ક આપ્યું હશે, તે આપણે પૂરવાનું છે. બરાબર. તો બે સંખ્યા તમને આપેલી છે. એ બે સંખ્યાની વચ્ચે કઈ સંખ્યા આવે છે તે આપણે લખવાનું છે. તો આપણે સંખ્યા જોઈશું. તો સૌ પ્રથમ 249 આપ્યા છે અને 251 આપ્યા છે. 249 અને 251ની વચ્ચે કઈ સંખ્યા આવશે? તો 250. આ રીતે આપણે વચ્ચેની સંખ્યા લખવાની છે. તો હવે બીજી સંખ્યા જોઈએ. 604 અને 606 આપેલા છે. તો 604 અને 606ની વચ્ચે કઈ સંખ્યા આવશે? તો 605. હવે આગળ 817 અને 819. 817 અને 819ની વચ્ચે કઈ સંખ્યા આવશે? તો 818. 564. બરાબર. અને 566. 564 ને 566 આપેલા છે. એ બેની વચ્ચે તમારે કઈ સંખ્યા આવશે? તો 64 પછી કઈ સંખ્યા આવે? 65 આવે. તો 564 પછી વચ્ચેની સંખ્યા કઈ આવશે? 565. 731 આપેલા છે અને 733. બરાબર. તો 731 અને 733ની વચ્ચેની સંખ્યા લખો. તો આપણે કઈ લખશું? તો 31 પછી શું આવે? 32 આવે. પણ અહીંયા આગળ શું છે? 700. તો 731 અને 733ની વચ્ચે 732 આવે. હવે આગળ 488 આપેલા છે અને 490. બરાબર. 488 અને 490ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 489. હવે આપણે આગળ જોઈએ. 906 આપેલા છે અને 908 આપ્યા છે. 906
અને 8ની વચ્ચેની સંખ્યા લખવાની છે. તો 906 અને 8ની વચ્ચે શું આવશે? તો 907 આવશે. હવે આગળ 696 આપેલા છે અને 698. 696 અને 698ની વચ્ચે કઈ સંખ્યા આવશે? તો 697 આવશે. તો તમને વચ્ચેની સંખ્યામાં સમજણ પડી ગઈ હશે. એકવાર ફરી જોઈ લઈએ આપણે. 249 અને 251ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 250. 604 અને 606ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 605. 817 અને 819ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 818. 564 અને 566ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 565. 731 અને 733ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 732. 488 અને 490ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 489. 906 અને 908 એ બેની વચ્ચે કઈ સંખ્યા આવશે? તો 907. 696 અને 698 એ બેની વચ્ચે કઈ સંખ્યા આવશે? 697. નવો પ્રશ્ન જોઈએ હવે. ચડતા ક્રમમાં લખો. તો ચડતા ક્રમમાં આપણે એકવાર સમજી લઈએ ચડતા ક્રમમાં શું આવશે. તો ચડતા ક્રમમાં શું આવે? સૌથી નાની સંખ્યા હોય ને એ પહેલાં આવશે. તમને ત્યાં સંખ્યા આપેલી હશે. એ સંખ્યાઓમાં સૌથી નાની કઈ સંખ્યા છે તે પહેલાં આપણે લખવાની રહેશે. સંખ્યા જોઈએ પહેલાં. 148, 184, 174, 104 ને 164. આ આપણી સંખ્યા છે. બરાબર. આ સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવીને લખવાની છે. તો સૌપ્રથમ શું આવશે? 104. બરાબર. એના પછી શું આવશે? 148. એના પછી 48થી થોડા મોટા 164. હવે 164થી થોડાક મોટા શું છે ત્યાં? 174. પછી શું રહે છે છેલ્લે? 184. તો આપણો ચડતો ક્રમ થઈ ગયો. ફરી એકવાર જોઈ લઈએ. 104, 148, 164, 174, 184. હવે બીજી સંખ્યા જોઈએ આપણે. 105, 150, 160, 140, 130. આ આપણે સંખ્યા આપેલી છે. તો તેમાં સૌપ્રથમ શું આવશે? તો 105. 105 પછી શું આવશે? 130. 30થી થોડાક મોટા કોણ છે? તો 140. 140થી થોડાક મોટા કોણ છે? 150. અને 150થી થોડાક મોટા 160. તો આ છે આપણો ચડતો ક્રમ. ફરી એકવાર જોઈ લઈએ આપણે. 105, 130, 140, 150 ને 160. તો ચડતા ક્રમમાં આ રીતે લખાશે. સૌપ્રથમ જે તમને સંખ્યા આપેલી હોય ને તેમાં સૌથી નાની સંખ્યા કઈ છે એની આપણે સૌપ્રથમ લેવાની રહેશે. આગળ આપણે જોઈ ગયા ચડતા ક્રમમાં લખો. હવે આપણે જોઈશું ઉતરતા ક્રમમાં લખો. તો આમાં તેના કરતાં થોડુંક જ અલગ છે. ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા એ સૌપ્રથમ આવશે. પછી એ પ્રમાણે તમારે લખતું રહેવાનું. તો સંખ્યા જોઈએ પહેલાં. 174, 136, 118, 181, 163. આ આપણી સંખ્યા છે. બરાબર. આ સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે પહેલાં? તો 181. તો આપણે 181 પહેલાં લખવાના. 181થી થોડીક નાની કઈ સંખ્યા છે? 174. તો આપણે એ લખવાના. પછી શું આવશે? તો 163. 163થી નાની સંખ્યા 136. અને સૌથી નાની સંખ્યા કઈ છે? તો 118.
તો આ છે આપણો ઉતરતો ક્રમ. ફરી એકવાર જોઈ લઈએ. 181, 174, 163, 136 ને 118. બીજી સંખ્યા જોઈએ હવે આપણે. 130, 103, 170, 107, 180. આ સંખ્યા આપણને આપેલી છે. તો અગાઉ આપણે જે રીતે કર્યું તે રીતે જ કરવાનું છે. તો તેમાં સૌથી મોટી સંખ્યા કઈ આપેલી છે? તો 180. તો આપણે સૌ પ્રથમ એ લખવાના. પછી શું લખવાનું? 170. 180થી થોડીક નાની કઈ છે? તો 170. તમને સંખ્યા આપેલી છે તેમાં જ જોઈને લખવાનું છે. પછી 170 પછી શું આવશે? તો 130. 130 પછી શું આવશે? 107. અને છેલ્લે શું આવશે? સૌથી નાની કઈ રહી છે એમાં સંખ્યા? 103. ફરી એકવાર આપણે જવાબ જોઈ લઈએ. 180, 170, 130, 107, 103. તો આ આપણે ઉતરતા ક્રમમાં જોઈ ગયા. તો તમને ચડતા ક્રમમાં પણ સમજણ પડી ગઈ હશે અને ઉતરતા ક્રમમાં પણ સમજણ પડી ગઈ હશે. નવો પ્રશ્ન જોઈએ હવે. આ પ્રશ્ન તમે આગળ પણ જોઈ ગયા છો. નીચેની સંખ્યાઓ શબ્દોમાં લખો. ત્યાં તમને એક સંખ્યા આપેલી હશે, એ તમારે શબ્દમાં લખવાનું છે. ધારો કે 2, 5 અને 7 એ રીતે આપ્યું છે અહીંયા. તો એને આપણે શબ્દમાં કેવી રીતે લખાય? તો 257. 7 એકમમાં છે, 5 દશકમાં છે અને 2 100ના સ્થાનમાં છે. એટલે આપણે શબ્દમાં કેવી રીતે લખાશે? 257. હવે તમને અહીંયા 3, 0 અને 4 આપેલા છે. તો એને શબ્દોમાં કેવી રીતે લખાશે? તો 304. હવે આગળ 6, 7 અને 9 આપેલા છે. તો શબ્દમાં કેવી રીતે લખાશે? 679. 5, 9 અને 3 આપેલા છે. તો એને શબ્દોમાં કેવી રીતે લખાશે? 593. આગળ નવી સંખ્યા જોઈએ. 7, 1 અને 3 આપેલા છે. તો શબ્દોમાં કેવી રીતે લખાશે? 713. હવે 9, 3 અને 2 આપેલા છે. તો તેને શબ્દોમાં કેવી રીતે લખાશે? 932. નવો પ્રશ્ન જોઈએ હવે. નીચેની સંખ્યાઓ અંકમાં લખો. 820 તે રીતે તમને શબ્દમાં આપેલા છે. તો તેને આપણે કેવી રીતે લખવાના છે? અંકમાં લખવાના છે. તો 820ને અંકમાં કેવી રીતે લખાશે? પહેલાં 8, 2 અને 0 એટલે લખાશે 820. પછી 616. તો 6, 1 અને 6 એટલે 616. હવે આગળ 249. તો 2, 4 અને 9 તો લખાશે 249. 752 તો તેને અંકમાં કેવી રીતે લખાશે? 7, 5 અને 2 એટલે 752. 375 તો તેને અંકમાં કેવી રીતે લખાશે? 3, 7 અને 5 તો બનશે 375. 487 તો 4, 8 અને 7 તો બનશે 487. તો તમને અંકમાં અને શબ્દમાં સમજણ પડી ગઈ હશે.